VTV ગુજરાતી.comની ધર્મયાત્રામાં આપ સૌ દર્શક મિત્રોનું હું ડૉક્ટર મહેન્દ્ર પંડ્યા હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે જ્યોતિષની અંદર એક સેન્સિટિવ મુદ્દા વિશે ચર્ચા કરીએ। કયો એવો વ્યક્તિ છે કે જેને ક્રોધ નથી આવતો? આમ તો ક્રોધ છે ને એ ક્ષણજીવી છે, પણ એના ક્યારેક ક્યારેક પરિણામો એ ચિરંજીવી જોવા મળે। ટૂંકા ગાળાની અંદર કરેલો ક્રોધ પરિણામ બહુ જ લાંબા આપતા હોય। ગીતાજીમાં તો લખ્યું છે કે ક્રોધાદ ભવતિ સમૂહ સમૂહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભંસાત બુદ્ધિનાશો અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ। માણસને જો વિનાશ પોતાના હાથે જોઈતો હોય તો એને ક્રોધ કરવો જોઈએ, પણ આ તો સ્વાભાવિક પ્રક્રિયા છે। ક્યારેક ક્યારેક મન ધાર્યું કામ ન થાય ત્યારે પણ ક્રોધ થાય, ક્યારેક ક્યારેક કામકાજના ભારણ આવે, ટેન્શન આવે, ઓફિસની અંદર લોડવાળા કામ આવે, અધિકારી વર્ગ દ્વારા પીડા ઊભી થાય, માનસિક અશાંતિ થાય, પરિવારમાં વાતાવરણ બગડે તો ક્રોધ તો આવે, સ્વાભાવિક છે। પણ એ ક્રોધ ક્યારે આવે છે, ક્રોધ કઈ રીતે આવે છે અને ક્રોધ શું નુકસાન કરાવી શકે છે અને ક્રોધમાંથી બચવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ, આજે ગ્રહોની આંડે આપણે આ વાતની ચર્ચા કરીશું। મન પ્રસન્ન હોય અને ઓચિંતાનું કોઈક એવું વાતાવરણ નિર્માણ થાય કે જેના કારણે ક્રોધ આવી જાય તો એનું મૂળ કારણ છે ડિપ્રેશન। ડિપ્રેશન જ્યારે હોય ત્યારે વ્યક્તિને ક્રોધ વારંવાર આવતો જોવા મળે, તો આ વસ્તુ આપણે જોવી રહી। બીજું, તકલીફો કોઈ ઊભી થાય ત્યારે નાની મોટી સમસ્યાઓનું સમાધાન જ્યારે ન નીકળતું હોય ત્યારે વ્યક્તિના જીવનમાં ક્રોધ આવે છે। ક્રોધ જ્યારે આવે ને ત્યારે માણસના ચહેરાને એને દર્પણમાં જોવો જોઈએ। હું તો એમ કહું, ઘણી વખત ક્રોધમાં બોલાયેલા શબ્દો એ બહુ જ આમ વિકરાળ હોય છે, અને એટલા માટે દર્પણમાં તમે તમારો ચહેરો જોઈ લો અને એ સમયે તમારો ચહેરો તમને કહેશે કે ક્રોધના પરિણામો શરીર ઉપર નહીં, તમારા ચહેરા પર કેવા દેખાય છે। પ્રસન્ન ચહેરાનો એક ફોટો પાડી લ્યો અને ક્રોધવાળા ચહેરાનો એક ફોટો પાડી લ્યો, મારો ફોટો મને સૂચિત કરી દેશે કે પ્રસન્નતામાં મજા છે કે ક્રોધમાં મજા છે। પણ ક્યારેક ક્યારેક માણસ રાડો પાડીને બોલતો જોવા મળે છે, ક્યારેક ક્યારેક માણસ આમ જેને કહેવાય દુઃખી થઈને બોલતો જોવા મળે છે। ક્રોધની તો બહુ વાતો અલગ અલગ છે, પણ જ્યોતિષની દ્રષ્ટિએ જો જોવા જઈએ ને તો ક્રોધ છે ને એ મંગળ છે। મંગળ એટલે બ્લડ સર્ક્યુલેશન, શરીરની અંદર જે લોહીનું પરિભ્રમણ છે એ લોહીનું પરિભ્રમણ મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ સ્થિરાસનો મહાકાય સર્વ કાર્યાવરોધક। કોઈ પણ કાર્યમાં અવરોધ આવે ત્યારે ક્રોધ થાય, મતલબ મંગળ પીડાદાયક છે। સ્વાસ્થ્યની બાબતની અંદર ઘણી વખત માણસને વધારે પડતા શરીરમાં રહેલા રોગ એ નુકસાન કરાવે છે અને પડ્યા પથારીમાં એ વ્યક્તિ ક્રોધી બની જાય છે। સામાન્ય રીતે કોઈ પણ લાગણીના સંબંધો જેની સાથે હોય એ લાગણીના સાથે જો કોઈ રમત કરતું હોય અને એવા સમયે ક્રોધ આવી જતો હોય છે। દાંપત્ય જીવનમાં પતિ પત્ની હોય, ચાહે ધંધામાં ભાગીદાર હોય, એની સાથે ક્રોધ આવી જતો હોય છે। એક નાનકડો ક્રોધ માણસને મૃત્યુ તરફ ધકેલી દેતો હોય છે, અને એ પણ તમારે જોવું રહ્યું। અને જ્યારે ખોટા ખર્ચા થઈ જતા હોય, દેવું વધી જતું હોય ત્યારે પણ ક્રોધ આવે છે। અને આ પાંચે પાંચ સ્થાન તમને મંગળના જોવા મળશે। લગ્ને વેચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે, કુજ એટલે મંગળ। 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં હોય ત્યારે વ્યક્તિને સહજ ક્રોધ આવે, અને એ ક્રોધ એવો હોય કે ઘણી વખત પોતે બળે ને સામેલાને બાળે। અને એટલા માટે કદાચ આપણે વિવાહમાં કુંડળી મેળવતા હોઈએ ત્યારે મંગળને આ રીતે આપણે જોતા હોઈએ છીએ કે મંગળ આ સ્થાનમાં તો નથી ને, ન તો જ્યોતિષમાં એને મંગળ દોષ કયો છે। મંગળ દોષનો મતલબ જ આ થાય કે ક્રોધ જે હોવો જોઈએ એના કરતાં કેપેસિટી ઉપરાંતનો ક્રોધ થાય ત્યારે વ્યક્તિને પીડા આપતો હોય છે। હવે બીજી વાત તમે કરો, તમારી કુંડળીમાં માનો કે મંગળ પાવરફુલ નથી, દર મંગળવારે ભગવાન ગણપતિને યાદ કરી લાલ સ્થાપન પાથરી 3 સોપારી મૂકી ભગવાન ગણપતિની સ્થાપના કર્યા પછી નીચે ઘઉં પાથરવામાં આવે અને ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ દર મંગળવારે કરો। કુંડળીમાં જો તમારો મંગળ દોષ હશે, એના કારણે ક્રોધ આવતો હશે, તો ભગવાન ગણપતિની કરેલી પૂજા તમારા ક્રોધને શાંત કરી દેશે। બીજી વસ્તુ, તમારે કદાચ તમારી જન્મકુંડળીમાં બુધ જો નિર્બળ હોય, બુધ સૂર્યથી આગળના ભાગમાં હોય, બુધ રાહુ સાથે યુતિમાં હોય, અને એવા સમયે જ્યારે ક્રોધ આવતો હોય ત્યારે બુધ મતલબ વાણી, તમે વાણી ઉપર સંયમ રાખો। જેટલો તમે વાણી ઉપર સંયમ રાખશો એટલો તમારો ક્રોધ સાંભળવાની વધારે ટેવ રાખો, બોલવાની ઓછી ટેવ રાખો। જેની જન્મકુંડળીમાં બુધ નબળો હોય અને એના કારણે જો ક્રોધ આવતો હોય તો એવા વ્યક્તિઓએ હંમેશા બોલવાનું ઓછું રાખવું જોઈએ, અને જ્યારે પણ ક્રોધ આવે ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયાને જોવી જોઈએ, શ્વાસ ઊંડો લેવો જોઈએ, જેના કારણે એનો ક્રોધ શાંત થાય, અને સાથે સાથે પોતાના જે ઈષ્ટદેવ છે ઈષ્ટદેવનું સ્મરણ કરે તો એનો ક્રોધ શાંત થાય છે। હવે તમે જોજો, ચંદ્રમા મનસો જાતઃ
ક્યારેક ક્યારેક નાનું બાળક પણ અતિ તીવ્રતાથી ક્રોધ કરતું આપણને જોવા મળે છે. ક્યારેક ક્યારેક વૃદ્ધ પણ વધારે ક્રોધિત આપણને જોવા મળે છે. યુવાન તો યુવાન, પોકટ તો પોકટ, પણ આ બધા જ વ્યક્તિઓમાં નાના મોટા પ્રમાણમાં ક્રોધ આપણને જોવા મળે છે. તો એ ચંદ્રનું કારણ છે, જેના ઉપરથી આપણી રાશિ, જેના ઉપરથી આપણું નામ પડે છે. અને એટલા માટે ચંદ્ર જ્યારે કુંડલીમાં નબળો બનતો હોય ત્યારે ખાસ કરી અને ક્રોધ જ્યારે આવે ત્યારે આવા વ્યક્તિએ જળનું સેવન કરવું, પાણી વધારે પીવું. જ્યારે પણ ક્રોધ આવે ને ત્યારે એમાં જો ચાંદીના ગ્લાસમાં જો પાણી ભરેલું હશે અને એ પાણી જો આપણે પીશું તો ક્રોધ તરત શાંત થઈ જશે. તો નિયમ તો બધા ગ્રહોના છે, ક્રોધ તો બાળી નાખે છે. તો એવા સમયે આવા કરેલા ઉપાયો ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે. એક ક્ષણમાં આવેલો ક્રોધ ક્ષણમાં નીકળી જાય તો એ ખૂબ જ અમૃત કહેવાય છે. કારણ શું છે કે ઉત્તમ ક્ષણિક ક્રોધો મધ્યમ ઘટિકાદ્વયમ. ઉત્તમ ક્રોધ છે દરેકમાં હોય, પણ એ ક્ષણનો રહેલો ક્રોધ. ઉત્તમ ક્ષણિક ક્રોધો, ક્ષણમાં આવે અને ક્ષણમાં નીકળી જાય, એ ક્રોધને ઉત્તમ કયો છે. મધ્યમ ઘટિકાદ્વયમ, એક ઘટી એટલે 24 મિનિટ થાય. 48 મિનિટ દરમિયાન જે ક્રોધ તમારી પાસે હોય 12 કલાકમાં, તો આ ક્રોધ હંમેશા મધ્યમ કયો છે. પણ નાકની દાંડીએ દાંડીએ ક્રોધ લટકતો હોય, કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ મારે બીડી સળગાવી છે, માચી સાપ, ત્યારે કોઈ એમ કે છગનભાઈની જીભે ઘસી લે ને તારી બીડી હળગી જશે. ત્યારે પેલો એમ કે છગનભાઈની જીભે મારી બીડી કઈ હળગે? તો કે ગામના ગામ હળગી ગયા, તારી બીડી નહીં હળગે. આવો એક નાનકડો ક્રોધ, વિચાર કરો કેટલી પીડા આપે છે, માણસની સાચી ઓળખાણ ભૂલી નાખે. તો આવા સમયે આ ક્રોધ ખૂબ જ નુકસાન કરાવતો હોય છે મિત્રો. અને એવા સમયે ચંદ્ર જ્યારે કુંડલીમાં નબળો બનતો હોય અને એના કારણે ક્રોધ ઉત્પન્ન થતો હોય ત્યારે પાણી પીવું જોઈએ. સૂર્ય આત્માનો કારક ગ્રહ છે, એ ક્રોધ બહુ ઓછું કરે. સૂર્ય ક્રોધ બહુ ઓછો કરાવે, કારણ કે સૂર્ય પોતાની જાતને ઓળખે છે. એને ખબર છે કે ક્રોધ કરીશ તો હું નબળો બની જઈશ. પણ હવે આ તો સંગ એવો રંગ, સૂર્ય જ્યારે મંગળ સાથે આવે ત્યારે અંગારયોગ કરાવે. અને અંગારયોગવાળા વ્યક્તિઓ તો તમે જોજો એટલો બધો આમાં ક્રોધ જેને કહી શકાય. ઘણી વખત આપણે દુર્વાસાનું એના નામ આપીએ છીએ કે ક્રોધ એનો દુર્વાસા જેવો છે, બરાબર. તો આ શું કામ છે? સૂર્ય અને મંગળનો અંગારયોગ છે. પણ આવા સમયે સૂર્ય જ્યારે કુંડલીમાં નબળો બનતો હોય ત્યારે એને ધ્યાન કરવું જોઈએ, પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ. બીજું, મન મસ્તકને શાંત કરી શકે એવું સુગમ સંગીત, સારું સંગીત સાંભળે તો પણ સૂર્ય જેનો નબળો બનતો હોય, ક્રોધ આવતો હોય, તો એ સારું સંગીત સાંભળે તો એનો ક્રોધ શાંત થતો જોવા મળે છે. અને એનાથી એની આનંદની અનુભૂતિમાં વૃદ્ધિ થાય છે અને ક્રોધ એનો દૂર થાય છે. પણ અંગારયોગ જ્યારે કુંડલીમાં બનતો હોય સૂર્ય અને મંગળનો, ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એમાંય પાછો મંગળ જો બુધ સાથે યુતિમાં હોય, સૂર્ય સાથે યુતિમાં હોય અને એમાંય પાછો પહેલા સ્થાનમાં કે 5મા સ્થાનમાં હોય, આવા વ્યક્તિઓ તો વાત જ ના કરાય. આવા વ્યક્તિઓનો વાત જ ના કરે. શું કામ ખબર છે? એનો ક્રોધ કાબુ બહાર ન હોય. અને એ પછી જ્યારે ક્રોધ નીકળી જાય અને પછી જે એની જે પરિણામો જે ભોગવવાના હોય છે, ઘણા બધા જેલમાં રહેનાર કેદીઓને જ્યારે પૂછવામાં આવે છે કે આ ક્રોધના કારણે થયું છે કે શું, લાંબી જેલમાં શું કામ ભોગવવી પડે છે, અને એની કુંડલીમાં જોઈએ છે કે સૂર્ય સાથે રહેલો બુધ અને એ સૂર્ય સાથે રહેલો મંગળ પહેલા અને 5મા સ્થાનને જ્યારે સ્પર્શ કરતો હોય ત્યારે આ વ્યક્તિનો આ ક્રોધ એટલે લાંબા સમય સુધી પીડા આપે છે. પસ્તાવાનો પાર રહેતો નથી, પારવાર પસ્તાવો થાય છે. એનું મૂળ કારણ આ છે. પણ એવા સમયે ભગવાન ગણપતિને આપણે લાલ આસન પાથરીએ છીએ. લાલ આસનનો મતલબ એવો થાય કે ક્રોધ છે લાલ, અને એની પર ભગવાનને બેસાડ્યા છે આપણે. તો જે વ્યક્તિ ક્રોધ ઉપર બેસે છે, જગત ઉપર એ શાસન કરી શકે છે. અને જેના ઉપર ક્રોધ બેસે છે બધાનો ગુલામ બની જાય છે. ગ્રહોના આધારે જો આ વસ્તુ આપણને સમજણ પડી જાય તો ક્રોધમાંથી મુક્તિ મળે. મંગળ ભગવાન ગણપતિના પૂજન કરવાનું સૂચન કરે છે. બુધ ભગવાન નારાયણની પૂજન કરવાનું સૂચન કરે છે. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાનું સૂચન કરે છે. સૂર્યનારાયણને નિયમિત સવારમાં ઉઠીને જે અર્ઘ્ય આપે છે, સૂર્યની પીડામાંથી મુક્ત થાય છે. ચંદ્રમા એટલે મહાદેવજીની ઉપાસના કરે તો એને ચંદ્રના કારણે થતા ક્રોધમાંથી એને શાંતિ અને સાતા મળે છે. દરેક પ્રકારના કાર્યમાં એને યશ મળે છે. શુક્ર પણ ક્રોધનું કારણ છે. અતિ પરિચયાત વગ્ના, કોઈ પણ વ્યક્તિ વધારે સમય તમારી સાથે રહે એટલે તમને અવગણના થાય ને થાય. અને એટલા માટે જ કદાચ મને લાગે છે વધારે પડતા નજીકમાં રહેવાવાળા માનો પતિ પત્ની હોય, વેપારની અંદર બે ભાગીદારો હોય, નોકરીની અંદર એક ટેબલની સાથે બેસીને કામ કરવાવાળા, આ બધામાં ક્રોધ તમને વધારે જોવા મળશે. તો એનું મૂળ કારણ છે કે અહીંયા જે છે એ શુક્રનું પ્રભુત્વ છે. અને શુક્ર છે તો શું કરવું જોઈએ? બહુ સરસ ઉપાય છે એના માટે. કારણ કે શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લામ ભરતધર સુધી. શુક્ર છે એટલે મતલબ એને જીવનની અંદર એક સુગમ સંગીત સાંભળવું જોઈએ. સાથે સાથે મ્યુઝિક થેરેપી, મનગમતા પિક્ચરો જોવા જોઈએ. સાથે સાથે ગીતો સાંભળવાથી પણ એનો ક્રોધ શાંત થાય. ઘણા બધા ઉપાયો એવા છે કે જે કરીએ ને તો ખૂબ જ સારો લાભ થાય. સારી નિંદ્રા ન આવે, ઓછી નિંદ્રા આવે અને ભૂખ લાગે ત્યારે સહન ન કરી શકે, એમાં પરથી ક્રોધ જન્મે છે.
જે વ્યક્તિને પૂરી નિંદ્રા ન થાય, પૂરી ઊંઘ ન હોય, ઊંઘ કાચી રહી જાય, ભોજન ટાઈમે મળે નહીં, પણ એવા સમયે રાહુ કુંડળીમાં જ્યારે મજબૂત ન હોય ત્યારે આવા વ્યક્તિઓ હંમેશા ટૂંકી નિંદ્રા અને ભૂખના કારણે પીડા અનુભવતા હોય છે. અને એના કારણે જ્યારે સમસ્યાઓ જ્યારે ક્રોધની થાય ત્યારે આવા વ્યક્તિઓએ દર બુધવારના દિવસે પીપળાના થડમાં બેસી તલના તેલનો દીવો કરી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરે તો ક્રોધમાંથી એને શાંતિ મળે છે. તો આવી નાની મોટી વાત છે. શનિ સાથે જ્યારે સૂર્ય બેઠો હોય ત્યારે પણ એમ કહે છે કે માણસનો ક્રોધ થતો હોય છે. તો એવા સમયે એને શાંત રાખવા માટે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન જ્યારે પૂછે અને એવા સમયે ક્રોધમાં હોઈએ તો બને ત્યાં સુધી સામેવાળા વ્યક્તિને જવાબ ના આપવો. તો ગ્રહોની સાથે સાથે મારે મારા ક્રોધને પણ જીતવો છે. તો આ પ્રમાણે ઉપાય કરીશ તો ચોક્કસ મને સારો લાભ થશે. ક્રોધ આજ સુધી નથી કોઈનું ભલું કર્યું, નથી કોઈને સારી રીતે સૂચન કર્યું કે નથી કોઈને આગળ વધાર્યા. ક્રોધ હંમેશા પરેશાની આપતો હોય છે. વિવેકાનંદજી તો એમ કહેતા કે બે જ વ્યક્તિ પર ક્રોધ આવે તમને, કાં તો સામેનો વ્યક્તિ નિર્બળ હોય તો તમને ક્રોધ આવે, અથવા તો તમારી ગરજ હોય તો સામેની વ્યક્તિ ક્રોધ કરે તમે સહન કરી શકો. બાકી ક્રોધ કોઈ દળ કોઈ સહન કરતું હોતું નથી. તો આપણો ક્રોધ લોકો કેમ સહન કરી શકે? પછી આટલી નાનકડી વાતો જો ગ્રહોના આધારે સમજીએ ને તો ક્રોધમાંથી આપણને શાંતિ મળે. મુક્તિ તો નથી મળવાની, કારણ કે આ તો બધું ભીતરમાં રહેલું છે. મુક્તિ તો મળે નહીં, પણ એમાં શાંતિ ચોક્કસ મળે છે. VTVGujarati.comની ધર્મયાત્રાની અંદર આપ જોડાયા આવા નવા વિષયો સાથે ફરીથી પાછા મળશું. મને ડૉક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય ગણેશ.